સ્વાગત છે। ભાવનગર શહેરમાં કલેક્ટર કચેરીએ ગુજરાત સરકારશ્રીના પરિપત્ર મુજબ દિવ્યાંગોને એપીએલ રેશન કાર્ડમાંથી અંત્યોદય યોજનામાં સમાવેશ કરી લીધા જોઈએ અને ભાવનગર જિલ્લામાં કામગીરી ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે અને દિવ્યાંગોને એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ પણ મળતા નથી। તો અમારી માંગણી છે કે ભાવનગર જિલ્લાના દિવ્યાંગના કેટલા એપીએલ રેશન કાર્ડમાંથી અંત્યોદય અન્ન યોજના કાર્ડ થયા અને કેટલા બાકી છે અને જે દિવ્યાંગના અંત્યોદય અન્ન કાર્ડ કરવાનું બાકી છે તે વહેલી તકે થાય અને સરકારના ધોરણ મુજબ લાભ મળે, જેથી કરી દિવ્યાંગ વ્યક્તિઓને પોતાનું જીવન નિર્વાહ કરવા પૂરતું રાશન મળી રહે। હલચલ ભારત ચેનલને જોતા રહો અને સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો। રિપોર્ટર આશીષ પરમાર, ભાવનગર। ઓકે, આપનું નામ? રસીલાબેન મનસુખભાઈ। તમે આજે રજૂઆત કરવા આવ્યા શું છે? અમારે અંત્યોદય કાર્ડ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે। દરેક વિકલાંગોને બહુ જ મુશ્કેલી પડે છે। તાલુકામાં, જિલ્લામાં બધે બહુ દોડા થાય છે। બેઠા બેઠા બહેનો ચાલતા હોય છે। કેટલાને તો આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે, છતાં પણ એ લોકોને એનો હક મળતો નથી। માટે કલેક્ટર સાહેબને આજે અમે ખાસ કરીને એટલા માટે આખા ભાવનગર જિલ્લાના દિવ્યાંગો ભેગા થયા છીએ અને એ જ રજૂઆત માટે આવ્યા છે। બસ એટલી જ પ્રાર્થના છે સાહેબને, જેમ બને એમ વહેલી તકે અમારા દિવ્યાંગોનો પ્રશ્ન સાંભળે અને રજૂઆત કરી અને અમારું તો કામ કરે।